નમસ્કાર દર્શક મિત્રો, એસી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ઇન્ડસ યુનિવર્સિટીના નવમા દીક્ષાંત સમારોહના પ્રથમ દિવસે શ્રી રઘુ પાનીકરે જીવનમાં સફળતાના પાઠ શીખવ્યા અને શુભકામનાઓ પાઠવી. અમદાવાદ ઇન્ડસ યુનિવર્સિટીના નવમા દીક્ષાંત સમારોહના પ્રથમ દિવસે મુખ્ય અતિથિ તરીકે કેનેસ સેમિકોનના સીઈઓ શ્રી રઘુ પાનીકર તથા ગેસ્ટ ઓફ ઓનર્સ તરીકે ઇન્ડસ યુનિવર્સિટીના ફાઉન્ડર વાઇસ ચાન્સેલર શ્રી ડો. ડી.પી. ગિરધર ઉપસ્થિત રહ્યા હતા અને દીક્ષાંત સમારોહની શોભા વધારી હતી. આ પ્રસંગે પ્રથમ દિવસના મુખ્ય અતિથિ શ્રી રઘુ પાનીકરે વિદ્યાર્થીઓને અભિનંદન આપતા જણાવ્યું હતું કે તમને જીવનમાં અનેક પડકારોનો સામનો કરવો પડશે. સતત નવું શીખતા રહેવું પડશે. આજે અનેક તકો વિકાસની તમારી સામે ઊભી છે, ત્યારે મૂળભૂત મૂલ્યોની જાળવણી સાથે નવા કૌશલ્યો વિકસાવીને જીવનના યુદ્ધને જીતવું પડશે અને સજ્જતા સાથે ટકી રહેવું પડશે. તો ગેસ્ટ ઓફ ઓનર્સ શ્રી ડો. ડી.પી. ગિરધરે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા અને સફળતાના અનેક શિખરો સર કરો તેવી શુભકામનાઓ પાઠવી હતી. આ નવમા દીક્ષાંત સમારોહમાં ઇન્ડસ યુનિવર્સિટી સંલગ્ન વિવિધ સંસ્થાઓના અંડર ગ્રેજ્યુએટ્સ પોસ્ટ ગ્રેજ્યુએટ્સ પ્રોગ્રામ્સના 1000થી પણ વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી, તો 22 વિદ્યાર્થીઓને ડોક્ટરેટની ડિગ્રી પણ એનાયત કરવામાં આવી હતી. તદુપરાંત વિવિધ વિદ્યાશાખાના કુલ 13 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ્સ તથા 6 વિદ્યાર્થીઓને વિશિષ્ટ એવોર્ડ્સ પણ એનાયત કરવામાં આવ્યા હતા. સાથે સાથે સમાજ અને વિશ્વને તેમના યોગદાન માટે 2 જાણીતા વ્યક્તિત્વો ડો. કવિતા કટ્ટી તથા શ્રી અનંતકુમાર હેગડેને માનદ પીએચ.ડી. ડિગ્રી પ્રદાન કરવામાં આવી હતી. આ દીક્ષાંત સમારોહમાં ઇન્ડસ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ સેક્રેટરીએટ ડો. और आज हमारा नागेश यूनिवर्सिटी भंडारी का तथा नवा श्रीमती डो. दीक्षांत समारोह ऋतु जिसमें भंडारी करीबन डायरेक्टर 1100 वेस्टर्न इंडिया स्टूडेंट्स को इंस्टीट्यूट ऑफ एरोनॉटिक्स, राधिका ग्रेजुएट, भंडारी जी पोस्ट बोर्ड ग्रेजुएट ऑफ और पीएचडी मैनेजमेंट डिग्री बोर्ड ऑफ मिलेगी। गवर्नर्सના और સભ્યો साथ સહિત में हमारे यहाँ आज વિવિધ 2 ક્ષેત્રના અનેક મહાનુભાવો ऑनरेरी પણ पीएचडी ઉપસ્થિત डिग्री રહ્યા दी હતા. जा તો रही બીજા है દિવસે મુખ્ય અતિથિ और તરીકે हमारे આવેલા यहाँ સોલ્યુશન્સના કન્ટ્રી હેડ विभिन्न प्रकार શ્રીમતી के બીના कोर्सेज કોટડિયાજી इस ઉપસ્થિત यूनिवर्सिटी में રહેવાના चलाती है, છે जिसमें અને इंजीनियरिंग, વિદ્યાર્થીઓને આશીર્વચનો मैनेजमेंट, પાઠવવાના છે. एविएशन टेक्नोलॉजी, ઇન્ડસ યુનિવર્સિટીના નવમા आर्किटेक्चर, દીક્ષાંત डिजाइन, સમારોહનું फार्मेसी, યુનિવર્સિટીની યુટ્યુબ ચેનલ लॉ, પરથી લાઈવ इस प्रकार के ટેલિકાસ્ટ પણ विभिन्न યોજાયું कोर्सेज હતું, हैं। જેથી મિત્રો, और પરિવારજનો हमारी जो અને यूनिवर्सिटी શુભેચ્છકો है વિશ્વભરમાંથી સ્નાતકોની एआईसीटीई સિદ્ધિઓના अप्रूव्ड, સાક્ષી બની શકે. यूजीसी अप्रूव्ड और नेक एक्रीडेटेड यूनिवर्सिटी है। और हमारी यूनिवर्सिटी का जीआईआरएफ में 4 स्टार कैटेगरी में इस बार हमको रिकग्निशन मिला है। और हम चाहते हैं कि हमारी यूनिवर्सिटी भारत की नामी यूनिवर्सिटी में से एक यूनिवर्सिटी बने। हम हमारे स्टूडेंट को चाहते हैं कि जिस प्रकार से देश में प्रगति हो रही है, खास करके आर्टिफिशियल इंटेलिजेंस और साइबर सिक्योरिटी, तो उसके लिए हम चाहते हैं कि उस कोर्स को वो लें और आगे बढ़ें। प्लस जिस प्रकार से जियो पॉलिटिकल चेंजेस हो रहे हैं, उसके प्रति भी सारे स्टूडेंट जागरूक रहें और देश के की रक्षा और उसके इस पर जो आने वाले खतरे हैं उनको जाने।